ભગવાન અલગ અલગ સ્વરૂપે દર્શન આપે છે. કરાર વિંદે ન પદાર વિંદે મુખાર વિંદે વિનિવેશયંતમ વટસ્ય પત્રસ્ય પુટે શયાનમ બાલમ મુકુંદમ મનસા સ્મરામી. આપણને ભગવાન અહીંયા સિંહાસનમાં દર્શન આપે છે. 15 વર્ષ થઈ ગયા, પણ અત્યારે હું શ્લોક બોલ્યો ને એમાં માર્કંડેય મુનિને ભગવાને સમુદ્રમાં દર્શન આપ્યા હતા, પણ લાખો વર્ષો વીતી ગયા સમુદ્રમાં ઈ તણાતા હતા. ભગવાનની માયા જોવા માટે ઈચ્છતા હતા કે ભગવાનને એકવાર કહ્યું કે પ્રભુ તમારી માયા કેવી છે એ બતાવો. ત્યારે ભગવાન કહે છે કે મારી માયા જોવા જેવી નથી હો. ના ના પ્રભુ થોડોક ક્યારેક અનુભવ કરાવો. ત્યારે ભગવાને એને એ માયાનો અનુભવ કરાવ્યો. ત્યારે એ માયાના અનુભવમાં અચાનક વરસાદ પડ્યો અને એ વરસાદમાં બધું જ ડૂબવા માંડ્યું, તણાવવા માંડ્યું. આ માર્કંડેય મુનિ પણ માંડ્યા તણાવવા અને સમુદ્ર ભેગા થઈ ગયા. લાખો વર્ષો નીકળી ગયા, સમુદ્રમાં ફરે છે પણ ક્યાંય આરો આવતો નથી. ત્યારે ભગવાનને પ્રાર્થના કરી, મને લાગે છે માયા તમારી આ હશે હો. તઈ ખબર પડી આ શું છે? ભગવાનની માયા. તઈ એને એમ થઈ ગયું, અરે પ્રભુ આ તો તમે જ બચાવો હો તમારી માયાથી, બાકી તમારી માયાથી બીજો કોઈ બચાવી શકે નહીં. તો તમારી માયાથી બચાવો બચાવો બચાવો. ઈ જ્યારે આર્તનાદ થયો એ મુનિને, એટલે શું થયું? બીજો બધો ભરોસો છૂટી ગયો, એક તારો ભરોસો. અને ભગવાનનો ભરોસો એને નક્કી થયો, આ માયામાંથી ભગવાન બચાવે. મેં સામેથી માગ્યું અને આ ભગવાને માયા બતાવી, પણ એમાંથી પાછા બચાવે પણ એ ભગવાન. અને તરત જ એ સમુદ્રના એ જળની સપાટી ઉપર એક વડનું પાંદડું, વટસ્ય પત્રસ્ય પુટે શયાનમ, એ વડનું પાંદડું, એના એ પટ ઉપર ભગવાન બાલ મુકુંદ કરાર વિંદે ન પદાર વિંદમ, એટલે પોતાના હાથથી, કર એટલે હાથ, પદાર વિંદમ પદ એટલે કે ભગવાનનું ચરણ, અને પોતાના જમણા પગના એ બંને હાથથી પકડી અંગૂઠાને અને ભગવાન પોતાના મુખમાં લઈને ધાવે છે. લ્યો ક્યાં? કયા સિંહાસનમાં? સોનાના. શેનું હતું? વટસ્ય પત્રસ્ય. શેમાં? વડના પાંદડા ઉપર ભગવાન સૂતા છે. અને એ વડના પાંદડા ઉપર સૂતા સૂતા બંને હાથથી પોતાના જમણા હાથનો અંગૂઠો પકડી અને એ મુખમાં લઈને ધાવે છે. બોલો, તમારા બાળકોને જોયા ધાવતા? પણ પગનો અંગૂઠો જાય મોઢા સુધી, હાથનો લઈને મંડે પડે. પણ એ ભગવાન આજે બાલ સ્વરૂપે એ રીતે એને દર્શન આપે છે. ત્યારે એ મુનિના મુખમાંથી થઈ ગયું, હવે મારો વાલો આવી ગયા. હા, આ માયાથી બચાવનાર, જેની માયા કોઈ આજે કરી શક્યો નથી, અને એ ભગવાન એ માયાપતિ હવે મને બચાવવા આવ્યા છે. મેં એને ભરોસે આર્તનાદ કર્યો અને સાંભળી ગયા ને આવી ગયા છે. તો એનો ભરોસો મને પાકો, અને આ ભગવાન અવશ્ય આવ્યા. અને ભગવાને આવા સ્વરૂપે દર્શન આપ્યા ને ત્યારે મુનિના મુખમાંથી શબ્દો સરી ગયા અને શ્લોક બની ગયો કે કરાર વિંદે ન પદાર વિંદમ મુખાર વિંદે વિનિવેશયંતમ વટસ્ય પત્રસ્ય પુટે શયાનમ બાલમ મુકુંદમ મનસા સ્મરામી. એવા જે બાલ મુકુંદ ભગવાન, એનું હું મારા મન વડે કરી એનું સ્મરણ કરું છું. અને આ ભગવાન આવા દર્શન દઈ અને જ્યાં ઓલા મુનિ આંખ બંધ કરીને આમ જોવા જાય તો ત્યાં તો એની મઢુલી, ત્યાં તો એનો આશ્રમ, આશ્રમમાં તપ ત્યાગની બધી વ્યવસ્થા. અરે આ બધું ક્યાં ગયું? ભગવાન હસે છે હો. ત્યારે મુનિને એમ થયું આ તો ભગવાનની માયા હતી.
સમજાણું તમને? તમારા ખિસ્સામાં છે માયા? હે, તમારા ખિસ્સામાં શું છે? માયા છે. ભરોસે છે ભગવાનનો. ઈ માયાથી તમને માયાપતિ મેળવવા છે. જો ઈ માયા ઈ કોની છે? ભગવાનની છે. કોને આપી? ભગવાને આપી છે. હવે કોને માટે વાપરવાની? ભગવાન માટે. જેને ભગવાન માટે વાપરી તો ઈ માયા થઈ ગઈ માયા ભગવાનને અર્થે, એટલે ઈ માયાપતિને અર્પણ થઈ ગઈ. અને ઈ માયાપતિ અને આપણે એનો ભરોસો હોય તો એ દોડીને આપણી પાસે પહોંચી આવે. તો એ ભગવાન આપણને જ્યારે પ્રાપ્ત થયા છે અને એ ભગવાન એના માટે આપણે જ્યારે બધી સેવા કરી રહ્યા છીએ અને એના હાથે ધન હાથે ખર્ચાય છે, પણ એ ધન ખરેખર આપણે વવાય છે, ઉગે છે. ને જે વાવે એ લણે, બાકી બીજો કોઈ લણી શકે? જો આજે કહી દીધું ને, જો લણવા આવ્યા હતા ને, એ લણવા આવ્યા હતા, લણવા દે. પણ આપણે ભગવાનનો ભરોસો છે, બીજાને લણવા ન દે. એ ભગવાન જે વાવે એને જ લણવા દે. તો એ જેને ભરોસો ન હોય એનું કોક લડી જાય હો, એને પછી ઊભા ખેતર કોક ચારી પણ જાય. એ ભગવાન જેનો રખેવાળ છે એનું કોઈ વાળ વાંકો ન કરી શકે. અને બાકી તો ભગવાન અર્થે વપરાણું, સેવામાં એ ગયું અને એ પછી આપણે બમણું થઈને મળ્યું કે 10 ગણું થઈને મળ્યું, પણ એ મળેલું પાછું આપણે એવું સુખદાયી હોય, એવું સુખદાયી હોય. બાકી તો ઢગલા કમાઈને કદાચ આપણી પાસે આવ્યા પણ ભગવાન અર્થે ન થયા અને પછી જેમને તેમ ઉડ્યું, તો પછી જગતમાં કહેવત છે કે લાલી લેખે ગયું. ક્યાં ગયું? લાલી લેખે. એ કેમને ખબર હે લાલી લેખે કેમ જાય? એક ભરવાડ, નાની વાત કહી દઉં. ભરવાડ અને એની ઘરવાળી, પણ જીવનમાં બાળક એક જ એક નાની દીકરી, 10 વર્ષની દીકરી, પણ બહુ વાલી, એકલી જ છે, બહુ વાલી. એટલે એને એવા એવા સારા દાગીના, એવા સારા વસ્ત્ર, એવું સરસ મજાનું શણગારીને દીકરીને વહાલ કરે. પણ ભગવાનને કરવું, એ દીકરીનું મૃત્યુ થઈ ગયું. એટલી વાલી દીકરી જીવનમાં એકની એક, અને એનું મૃત્યુ થઈ ગયું. ત્યારે બંને પતિ પત્ની ગળગળા થઈ ગયા, હે ભગવાન, આ તારી માયા હે કળિયામાં આવતી નથી. એકની એક દીકરી દીધી હતી, વાલશો એ દીકરી પાછી લઈ લીધી. એ બચારા ગળગળા થઈ ગયા. પણ ઓલ્યો બુધુમલિયો હે ભરવાડ, એ તો એમ થયું કે હશે ભગવાનની ઈચ્છા. પણ ઓલી બાઈ એનું હૈયું જલાતું નથી. એ બિચારી રાત ને દિવસ રોયા કરે, એનો પતિ સમજાવે, ભગવાનને કરું તું થઈ ગયું, પણ હવે રડે નહીં, પણ ઓલી રોતી પરવારે નહીં. પણ એમ કરતા થોડા દિવસો વીત્યા, 15-20 દી, બધા કાર્યો એના પૂરા થયા. પણ ઓલો તો બજારમાં આગે પાછે કામે જાય. પણ એમાં બાઈ ઘરમાં, અને એક સાધુ મહારાજ આવ્યા. સાધુ આવ્યા એટલે જોયું બાઈએ, કોઈ ભિક્ષુક, ભિક્ષા દઈ દઉં. આમ બહાર ભિક્ષા દેવા બહાર નીકળે, પણ આંખમાં આંસુ. સાધુએ પૂછ્યું, કાં બેન તમે કેમ રડો છો? અરે સંત મહાત્મા, મારી વાલશોઈ દીકરી 10 વર્ષની ભગવાને લઈ લીધી, મૃત્યુ પામી. હવે એની યાદમાં મને બહુ આંસુ આ આંખમાંથી વરસે છે. સાધુ હતો દૂતારો, સમજ્યા? આજે સાધુના વેશનો ઘણા ઉપયોગ કરે ને, એટલે સાધુ વગવાઈ ગયા. પછી હોય એ 1000માંથી એકાદો, પણ પછી બધા સાધુનું નામ આવે ને સાધુ. એ સાધુના રૂપમાં એને શું કર્યું? હકીકતમાં સાધુનું રૂપ લઈને આવ્યો તો આ દીકરી માટે રૂવે છે ને, એટલે કે ભાઈ ચિંતા ન કરો, હું સ્વર્ગમાંથી આવું છું. તમારી લાલી છે ને, એ તો સ્વર્ગમાં બેઠી છે, ત્યાં બહુ જાજુ કાંઈ રોવા જેવું નથી, બહુ સુખી છે. હે મહાત્માજી, સાધુરામ શું કયો? હા હા, તમારી લાલી મને મળી,
મારી લાલી મળી? હા હા મળી. બીજું કાંઈ સમાચાર દીધા? કાંઈ કહ્યું? હા, એને એમ કીધું કે મને બીજું બધું સુખ છે, પણ મને મારી માય અને બાપે ઓલા છે સરસ સરસ કપડાં ને દાગીના જે મને બનાવીને દીધા હતા ને, હવે એ મને બહુ યાદ આવે છે, તો જરાક સંદેશો દેજો અને પાછા આવો ત્યારે દે તો લેતા આવજો. સમજાય તમને? લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે મરે નહીં. બાઈ કે હું કયો છો? સાચી વાત. તો સ્વર્ગે જાઓ? હા, સ્વર્ગમાં જાઉં છું. હવે જલ્દી કરો, પોટલામાં તો મને મોડું થાય. નકો ભરવાડ આવી જશે. એટલે તરત જ એને દાગીનાને ઓલે કપડાને બધા પોટલું બાંધી લો મહાત્માજી મારી લાલીને દેજો, અને ત્યાં મને ઘણા ઘણા રામ રામ કહેજો, અને અમે બધા અહીંયા એને બહુ યાદ કરી છીએ, અને એની આ વસ્તુ બધી પહોંચતી કરજો. હા, તો મહાત્મા કે જરાય તમારી ક્યાંય વચમાં રહે નહીં, બધી પહોંચી જશે. અને એ પોટલી લઈને ઓલો બાબાજી નીકળી ગયા, અને નીકળ્યા આમ બાઈ જોતી રહી, એ ઉત્તરમાં જાય નહીં, ઓલું સ્વર્ગ ઉત્તરમાં હે નહીં, દેવલોક ઉત્તરમાં છે, ઉત્તરમાં જાય છે. જો મહાત્મા હાલે જાય પણ દેખાતા બંધ થઈ ગયા. ત્યારે ઘરમાં થોડી હરખાતી બેઠી, કાંઈ નહીં તો મારી લાલીના સમાચાર તો મળ્યા, બિચારી સુખી છે, અને આ મેં મૂક્યું આ પોટલું એ પહોંચશે એને કેને પહોંચશે કોણ ક્યાં. અને ઓલા ત્યાં આયા ભાઈ, બોલી પૂછે ભરવાડ કે કેમ આજે આટલી હરખ ગયેલી, રોવાનું બંધ થઈ ગયું ને? એટલે નવું લાગે ને કાંક. અરે તમને ખબર નથી, સ્વર્ગમાંથી મહાત્મા આવ્યા હતા, આપણી લાલીને મળીને સમાચાર લઈ આવ્યા હતા, આપણી લાલીને ઓલા દાગીના ને કપડાં યાદ આવતા હતા. એટલે પછી એ મહાત્માએ કીધું કે લાલી આમ કીધું છે, તો એ કપડાં ને દાગીના અમે પોટલું બાંધીને દઈ દીધા ને ગયા. મહાત્મા સ્વર્ગમાં લાલીને દઈ દેશે, પહોંચાડી દેશે. હવે એટલે ઓલો કે શું કહે છે? હા હા લઈ ગયા. અરે લઈ ગયા શું, પણ કેને દીધા? અરે પણ મહાત્માજી સ્વર્ગમાં ગયા. અરે કઈ બાજુ ગયા ઈ તો કે? ઓલાને કે આ તો બધું ગયું, એટલે કે આમ ગયા ઉત્તરમાં. ઓલે જલ્દી જલ્દી ઊંટ બેઠો તો ને એને માથે ચડી બેઠો ને ઓછો ઊંટ મળ્યો દોડવા, અને ઉત્તર દિશામાં દોડતો જાય. ઓલો પોટલું લઈને મહાત્માજી આગળ જતા હતા. એને વાંય વળીને જોયું કે આ ધૂળ ઉડે છે કોણ? તઈ દેખાણું છે કોણ, ભરવાડ લેવો લાગે, અને વાંય ઊંટ માથે દોડતો આવે છે, હશે કદાચ ઈ જ. એટલે ને કે એને ખબર ન પડે એમ ક્યાં હંતાઈ જાઉં એમ કરીને ઈ ઝાડ ઉપર ચડીને માને ગાંઠી ડાળી માં લકાઈને બેહી ગયા. એટલે ઓલો જોઈ ગયો આ ચડ્યા ઉપર હશે ઈ જ કે. એટલે ઓલો પહોંચ્યો અને ઊંટને નીચે ઉપર રાખીને માથે થયો ઊભો. લાવો તા પોટલું, લાવો પોટલું. કે સ્વર્ગમાં તમે નહીં, હું પોતે પહોંચાડીશ. કે લાવો. તમારા બાપનું આ તો લાલીના બાપનું છે, લાવો. પણ એ લાલીના બાપ છે, લાલી લેખે જાય, ઈ શું કરવું? એટલે ઈ વખતે ઓલા કે લાવો. ઓલો મહાત્મા કે ન દેવાય, લાલી માટે છે કે અમે સ્વર્ગમાં જઈ. આજ રકજક હાલે એટલે આપવું છે કે નહીં? નકો આવું છું ઉપર, નહીં છોડું તમને. ઓલો કે નાડે ના, મારે તો લાલીને પહોંચાડવું છે. આમ રકજક હાલતી. એટલે ઓલો ભરવાડ પછી ડાળી પકડીને ઉપર ચડ્યો. ઉપર ચડી અને ઓલાની પાસે દોડીને ગયો, તો એક ડાળીમાં બીજીમાં ત્રીજી, એમ કરતો ઓલો પાકો એવો કે સીધો ઈ ઓલા બધા લૂંટારા હોય ને ઈ જે છેતરવા માટે આવે ને પાકા બહુ, એટલે સીધો જે ડાળી માથેથી ચડ્યો તો નીચે ઊંટ ઊભો હતો ને એ ડાળી માથે પહોંચીને ઊંટ માથે ઠેકડો મારી હોચ કરીને કરે રવાન. ઓલો મારો વાળો ઊંટે લઈ ગયો. પછી ડાળ નીચે ઉતરીને હવે શું કરવું? તો દાગીના ને કપડા લાલી લેખે, હવે ઊંટે લાલી લેખે. હવે કાંઈ થાય નહીં, હાથે કરીને ઊંટ દેવાયો પાછો. એટલે આ ભગવાન અર્થે ન વપરાય, અને પછી જ્યાં ત્યાં ઉડી જાય. ઈ ક્યાં જાય? લાલી લેખે. એટલે ભગવાન અર્થે વપરાશે અને આપણે હાથે વવાશે. ઈ પાછું આપણે જ લણવાનું છે. બસ આ સત્સંગની અંદર આ જે ઉત્સવ સમયા અને સંતોના આયોજનો, એ ભગવાનની પરંપરા જ્યારે આપણે આ ચલાવી રહ્યા છીએ, ત્યારે એની અંદર સંતોની પ્રેરણાથી જે પોતાના અંતરને દ્રવાવી અને અંતરનો ભાવ ઠાલવે, એ ક્યારે પણ ફેલ જાય
નહીં. તો એ ભગવાનની કૃપા ઉતરે, ભગવાનની કૃપાથી આ બધું આપણને પ્રાપ્ત થાય. તો ભક્તજનો, આજે 3 દિવસના આપણા પ્રોગ્રામમાં આજનો છેલ્લો દિવસ છે અને એને 15 વર્ષનો ઉત્સવ આપણે હમણાં આવશે કઈ તારીખ ને કયો દિવસ એ આપણે રાહ જોઈને એની રાહમાં આપણે નવા ઉત્સવોનું આજે આયોજન કરીને આગળ વધી રહ્યા છીએ. હવે પછીની એકાદશીનો ઉત્સવ પણ તમને નક્કી થઈ ગયો આવો છે અને એમાં જોડાવા માટે તમને પાછું કહેવાય પણ ગયું. તો આ 15 વર્ષ નીકળી ગયા. આ થાણાની અંદર એને ભચાઉ પરગણામાં ભગવાન સ્વામિનારાયણ પધાર્યા હોય અને ત્યાં વાઘાસા શેઠ ઈ ઓસવાલ, ઈ વાઘાસા વાણિયા, ઈ વાઘાસાને ભગવાન સ્વામિનારાયણનો ભેટો થાય અને ભગવાનને કે પધારો પ્રભુ, મારે ઘરે પધારો. અને એ ઓળખી ગયા ઈ જૈન પરિવાર પણ એને થઈ ગયું કે આ ભગવાન સાક્ષાત નારાયણ છે, સ્વામિનારાયણ રૂપે છે. અને ઘરે લઈ ગયા, ઓળખી ગયા અને ઘરે લઈને ગયા તો રતનબાઈ એના બેન. હવે બેનને પણ થઈ ગયું મારા ભાઈ ભગવાનને તેડીને આવ્યા હોય ઘરે અને એ ભગવાન હવે મને દર્શન દે. અને બેન પણ એને અનુસરી ગયા. ભાઈ અને બેને કંઠી બંધાવીને સત્સંગી ત્યાં અને એ ભચાઉનો સત્સંગ એ ભાઈને ત્યાં ખુચિયા પરિવારમાં ફૂલ્યો ફાલ્યો અને બેનના લગ્ન થયા નિસર પરિવારમાં. અને નિસર પરિવારમાં જઈને બેને પણ એવો સત્સંગ જમાવ્યો કે એ નિસર પરિવારમાં પણ સત્સંગ ફાલ્યો ફૂલ્યો, જેની આજે સંખ્યા તમે વિચારો ને 10,000 સંખ્યામાં એ પરિવારના, નિસર અને ખુથિયા પરિવારના એ સત્સંગીઓ. કોઈ વહુ આવે તો અહીંયા આવીને સત્સંગી થઈ જાય, દીકરી જાય તો ત્યાં જઈને પણ સત્સંગ કરાવી નાખ્યો. આ પરિવારે આ થાણાની અંદર આ મંદિરના સંકલ્પ કર્યા હતા ભાઈ. અને આ પરિવારને લઈને રતન બાપા જેવાને એના બીજા બધા એ પરિવારના અલગ અલગ કેટલાય ભક્તજનોએ જ્યારે અહીંયા ભુજ મંદિરના સંતોને પ્રાર્થના કરી અને સંતોને વિનંતી કરી અને એ સંતોને જ્યારે એમ થયું કે હવે અહીંયા થાણામાં સત્સંગ માટે કાંઈક વ્યવસ્થા ભુજ મંદિર દ્વારા થવી જ જોઈએ અને આની તૈયારીઓ થઈ અને એ વણિક પરિવાર દ્વારા આની સ્થાપના થઈ. અને એમાં પછી વળી પાછા ભગવાન સ્વામિનારાયણ રાપરમાં આવે અને રાપરની અંદર સામંત સવૈયાને મળે અને કે તમે ભગવાન છો. બિચારાને મારી જેમ આંખમાં કાચું હતું, મને હજી હાલેરું પણ કાંઈ નહોતું, જન્માંધ હતા બિચારા. ત્યારે એ કે ભગવાન કેવા હોય એને જાણ્યું હતું અને આંખ બંધે એ રતા એ જ જન્માંધ હતા છતાં પણ એટલું જ્ઞાન હતું, એટલા તત્વજ્ઞાની હતા. એ ભગવાનને તત્વથી ઓળખતા હતા પણ નજરે નિરખ્યા નહોતા. પણ આ કહે કે સ્વામિનારાયણ કોણ? જીવન મુક્તા ભગવાન છો. અને એને જ્યારે ભગવાન લાવો, તમારો હાથ મારા હાથમાં લાવો, અને જ્યાં હાથમાં દીધો ને સામંત સવૈયામ જુએ ને તો ભગવાનના હાથમાં એક હાડકું ન મળે, કપાસના જેવો હાથ લૂલો. પગ લીધો, પગ દબાવે તો કપાસ જેવો લૂલો, કોઈ હાડકું ન મળે ભાઈ. અરે ભાઈ, આ કાંઈ માણસના લક્ષણ હોય નહીં, ચોક્કસ આ ભગવાન છે. અને ભગવાનને ઓળખી લીધા હતા. ને એ રાપર પરગણામાં એ સામંત સવૈયાને લઈને સત્સંગ થયો. ને આ મારા રાપર પરગણાના બધા જો પટેલો અહીંયા આવી ગયા. અને એ પટેલોને એ સત્સંગ અહીંયા મુંબઈ આવીને ભલે મળ્યો પણ એ મંડાણ તો રાપરમાં સામંત સવૈયાથી થયા હતા. અને ભક્તજનો એમ બધા દૂધી પરગણાના બધા છે નહીં, તો દૂધી ને ધમડકામાં ભગવાન સ્વામિનારાયણ ત્યાં પધારે. અને ધમડકાની અંદર પણ એને ત્યાં કોણ હતા? કરણીબા. અને એ ભગવાનને ઓળખી ગયા હતા અને એ ભગવાન ત્યાં ઈ આવ્યા હતા અને એની સેવા થઈ હતી. કરણીબા એને સ્ત્રીના કપડાં પહેરાવીને રાસ રમાડ્યા હતા. અને ત્યાં કને પણ એ ભગવાનને જ્યારે આ મળી ગયો સત્સંગ અને એ ત્યાં દરબારો અને ત્યાં પછી દૂધીના ભક્તો પટેલો એને જ્યારે ભેટો થયો અને એ સત્સંગ ત્યાંથી ઉપડ્યો. અને એ પરંગણાના પણ આમાં જુઓ પટેલો બધા કેટલાય બેઠા છે. તો આ મુંબઈના અલગ અલગ એરિયામાં આવીને વસેલા, એ ધંધાર્થે આવેલા, એને અમારા સત્સંગી જ્યાં જાય તમે પાછળ એટલે એમ ભુજ મંદિરના સંતોની આ નેમ. અને ક્યાંય સત્સંગીને
ક્યાંય પણ અછાના રહેવા દે નહીં અને એને આમ નોધારા રહેવા દે નહીં. એ સાધુ આવીને આધાર બની જાય અને એ આધાર મળે અને આ ભક્તજનોને પછી ભરોસો પાકો થઈ જાય એટલે ક્યારે પણ આ સત્સંગ માઠો પડે નહીં. અને આ સત્સંગમાં આપણને જ્યારે અહીં આગળ આવો આનંદ મળ્યો છે આ સત્સંગનો, ત્યારે લૂંટી લઈએ અને જીવનની ધન્યતાને અનુભવી લઈએ.